આજે મહિલા દિવસ છે એટલે દરેક મહિલાને દરેક ગૃહિણી માં બેન દીકરી બધાને હેપી વુમન્સ ડે. અને મારો વુમન્સ ડે આજે આવો છે. સવારમાં રીંગણા બટાકાનું શાક અને બાજરાના રોટલા અને કેરીનું અથાણું અને બધું પતિદેવને ટિફિન પેક કરી દીધું છે. અને આજે જ વુમન્સ ડે છે એટલે મારો દીકરો મારા માટે જો મસ્ત મજાનો સવારમાં નાસ્તો લઈ આવ્યો છે મને સરપ્રાઈઝ આપવા. અને આજે તો હે ને વુમન્સ ડે છે એટલે મારા મમ્મી પણ આવી ગયા છે મારા માટે બધો સામાન લઈને. ઘરની વાડીની કેરી છે, ઘરના વાડીના ચીકુ છે અને જાંબાળા ગીરના પેંડા પણ લઈ આવ્યા છે. અને જ્યાં સુધી મારા મમ્મી આ બધું કાઢીને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પહેલો ભોગ મેં મારા ઠાકોરજીને લગાવી દીધો છે. મારા ગોલુને ખવડાવ્યા વગર તો હું ખાતી જ નથી. અને આ બીજો ભોગ છે ને મારા પતિદેવે લઈ લીધો છે અને મને પણ હવે એ ભોગ ધરે છે કે હવે તું જ પણ હવે આ ભોગ લઈ લે. અને આજે વુમન્સ ડે છે એટલે આ ભોગથી ને તારે કામ ચલાવવાનું છે. હું તને ક્યાંય બહાર લઈ જવાનું નથી. અને મારા મમ્મી એવા છે ને એટલે એના હાથનું સરગવાનું શાક મને બહુ ભાવે છે ને એના જેવું શાક મારાથી બનતું નથી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર